નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્સની ઓફિસમાંથી રૂપિયા 2.5 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। કાળિયાબીડ રામમંત્ર મંદિર નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા। ગંગાછળિયા તળાવ શાક માર્કેટના પાછળના ભાગે આવેલા મહાપાલિકાની જર્જરિત શોપિંગ સેન્ટરથી વેપારીઓમાં રોષ। શહેરની અગ્રીમ ચેનલ ગેલેક્સી મીડિયા દ્વારા નારી શક્તિનું બહુમાન કરાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્સની ઓફિસમાંથી રૂપિયા 2.5 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા। વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 212 માં એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા નિલેશભાઈ બદેકની બંધ ઓફિસના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી ઓફિસના કાઉન્ટરમાં રહેલા રૂપિયા 2.5 લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। આજે સવારે હું 9:30 ઓફિસ ટાઈમે આવ્યો। જ્યારે મેં લોક ખોલીને અંદર આવ્યો ને લાઇટ કરી ત્યાં મને ખ્યાલ આવ્યો કે ખાના તૂટલા છે। એટલે મેં મારા જે બોસ છે ભાઈ નિલેશભાઈ બજેકા એમને ફોન કર્યો અને એમને જાણ કરી। અક્ષરવાણીની સામે ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં 212 50 થી 60,000 રૂપિયા અરાઉન્ડ। ને કયા સમયના ગાળામાં ભાઈ એ અંદાજો નથી, સવારે આવ્યો એટલે મને સવારે ખબર પડી। કાળિયાબીડ રામમંત્ર મંદિર નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા। કાળિયાબીડ વિસ્તારમાં રામમંત્ર મંદિર નજીકની ગલીમાં ઉભેલી ઇનોવા કારની પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના કાફલાએ તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 40 પેટી તેમજ બિયરના ટીનની 9 પેટી મળી આવતા ઇનોવા કારમાં બેઠેલા રાજસ્થાનના લક્ષ્મણસિંહ સરદારસિંહ ચૌહાણ અને લોકેન્દ્રસિંહ તેજસિંહ રાવની રૂપિયા 1,21,200 ના વિદેશી દારૂ અને રૂપિયા 21,600 ની કિંમતના બિયરના ટીન, 2 મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ રૂપિયા 8,44,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ હાથ ધરેલી બંનેની પૂછપરછમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો નડિયાદના કુખ્યાત બુટલેગર અશોક ઉર્ફે અશોક મારવાડી પાસેથી લઈ શહેરના કુખ્યાત બુટલેગર પ્રશાંત ઉર્ફે લાલો પંકજભાઈને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી। अर्जुन सिंह बाबा वाघेला ASI लोकल क्राइम ब्रांच भावनगर।
આજ રોજ સંજયસિંહ ઝાલા વહેલી સવારે સંજયસિંહ ઝાલાને મળેલ બાતમી કે ઇંગ્લિશ દારૂ નડિયાદથી ઇંગ્લિશ દારૂની ઇનોવા ગાડી આવે છે, ત્યાં જતાં રામ મંદિર પાસે એક ઇનોવા ગાડી પડી હોય, જેથી તેને તપાસ કરતાં તેમાંથી 2 ઇસમો મળી આવેલ, જેના અંદર તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 404 તથા બિયરની બોટલ નંગ 216 અને 2 મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા 1,44,800નો દારૂ તથા 7 લાખની ઇનોવા સાથે લક્ષ્મણસિંહ સરદારસિંહ ચૌહાણ રે અમદાવાદ અને લોકેન્દ્રસિંહ તેજેન્દ્રસિંહ રાવ રે અમદાવાદવાળાને આજ રોજ અટક કર્યા છે અને તેના વિરુદ્ધ PSI SN ચુડાસમા સાહેબે ફરિયાદ દાખલ કરાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. ગંગાચળિયા તળાવ શાક માર્કેટના પાછળના ભાગે આવેલા મહાપાલિકાની જર્જરિત શોપિંગ સેન્ટરથી વેપારીઓમાં રોષ. ગંગાચળિયા તળાવ શાક માર્કેટના પાછળના ભાગે આવેલા મહાપાલિકાના શોપિંગ સેન્ટરનું બિલ્ડિંગ તદ્દન જર્જરિત થયું હોય, બિલ્ડિંગ પરથી દિલીપભાઈ ચુવરમલ ગુલવાણી નામની વ્યક્તિ પડી જતા તેને ઈજા પહોંચી હતી. તળાવમાં મહાપાલિકા દ્વારા બનાવાયેલા શોપિંગ સેન્ટરના બિલ્ડિંગને મહાપાલિકાના સંબંધિત અધિકારીઓ ઉપરાંત ચૂંટાયેલા પાંખના પદાધિકારીઓએ અંગત રસ લઈ જર્જરિત થયેલા બિલ્ડિંગનું તાકીદે મરામત કરાવવા સ્થાનિક વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. સામાજિક સેવા કરું છું. અહીં તળાવમાં દૂધના મશીનની સામે મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર આવેલું છે. એ શોપિંગ સેન્ટરની જે રવેશની દિવાલો મોટાભાગની નથી અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે સ્લેબના ધાબા પડે તો કોઈને દબાઈ મરવાનો ભય છે. આજ સવારે જ એક દિલીપ ચુવરમલ મુલવાણી નામનો વેપારી ત્યાંથી ગબડી પડ્યો છે અને કમરને વાહાના ભાગે અને ગંભીર ઇજાઓ થઈને હોસ્પિટલ એને ખસેડ્યો છે. તો આ મ્યુનિસિપાલિટીની ઘોર બેદરકારી કે આવનારા દિવસોમાં આનું રિનોવેશન હાથ ધરે અને લાગતા વળગતા અધિકારીઓને અમે કહીએ છીએ કે દિવસ 60માં આનો યોગ્ય કાર્યવાહી કરી પગલાં ભરવામાં નહીં આવે કે રિનોવેશન કરવામાં નહીં આવે તો કોર્ટ રાહે પગલાં ભરવાની અમને ફરજ પડશે. શહેરની અગ્રીમ ચેનલ ગેલેક્સી મીડિયા દ્વારા નારી શક્તિનું બહુમાન કરાયું. શહેરની અગ્રીમ ન્યૂઝ ચેનલ ગેલેક્સી મીડિયાના 3 વર્ષ પૂરા થતા ગેલેક્સી મીડિયા પરિવાર દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે 3 વર્ષની વણથંભી વિકાસ યાત્રાની ઉજવણી વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર નારી શક્તિના સન્માન રૂપે કરવામાં આવી હતી. શહેરીજનોના પરિવારમાં સદસ્યનું સ્થાન પ્રાપ્તિ કરનાર ગેલેક્સી મીડિયા પરિવાર આયોજિત કાર્યક્રમનો કષ્ટ પંચન સાળંગપુર મંદિરના પૂજારી શ્રી રવિશંકરભાઈ રાવલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઉપસ્થિત ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત હતું. ગેલેક્સી મીડિયાએ એના 3 વર્ષ પૂરા કર્યા. કોઈપણ વસ્તુના 1000 દિવસ કપરા હોય છે. આજે આ કપરા કાળમાંથી હું બહાર આવ્યો છું. મને એનો આનંદ છે અને આનંદ હું આપણા બધાની વચ્ચે વેચી રહ્યો છું. ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. વિવિધ ક્ષેત્ર નોંધનીય અને સાહસિક યોગદાન આપનાર નારી શક્તિના સન્માનની સાથોસાથ ગેલેક્સી મીડિયા પરિવાર આયોજિત ડોક્ટર્સ મ્યુઝિકલ નાઇટના કાર્યક્રમમાં કલાકારોએ ઉપસ્થિત આમંત્રિતોને રસ તરબોળ કર્યા હતા.
ભારતીબેન વતી સ્વીકારો. અનિલાબેન સંસ્થાની દરેક પ્રવૃત્તિ અને સફળતા માટે સંસ્થાની સમગ્ર ટીમને યશ આપે છે. તે તેમનું સૌજન્ય છે. આજે આપણે ઈશ્વરના અવતારની કાળજી લેનાર અનિલાબેન પંડ્યાને યશ આપી સન્માન કરીએ. અનિલાબેન પંડ્યા. હકીકતમાં સંપૂર્ણ ફેમિલી આખું ઇન્વોલ્વ હોય અને આ મીડિયા ગ્રુપ ચાલતું હોય એવો ભાવનગરનું આ એકમાત્ર મીડિયા છે. અહીંયા સન્માનમાં એવું કહેવામાં આવ્યું કે મહિલાઓના ઓલા પાછળ મહિલાઓ જ હોય છે, બરાબર છે, પુરુષની સફળતા પાછળ સ્ત્રી હોય છે, પણ આ કુટુંબની એકતા છે એ એની સફળતા માટે જવાબદાર છે. એટલે ખાસ અને કાર્ય ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, બાડાના ચેરમેન અમૂરભાઈ શાહ, સર્વોત્તમ ડેરીના મહેન્દ્રભાઈ પનોત સહિતના શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપરાંત સિટી મામલતદાર તૃપ્તિ વ્યાસના હસ્તે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર નારી શક્તિનું સ્મૃતિ ચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન આપતા ગેલેક્સી મીડિયાના ભરત વ્યાસે ભાવુક શબ્દોમાં ગેલેક્સી મીડિયાની 3 વર્ષની સફળ યાત્રાનો જશ ગેલેક્સી મીડિયાના ચેનલના દર્શકોને આપ્યો હતો. પ્રેમ આંધળો સૌ કહે કાપે દીવાની પાંખ, પણ પ્રેમ અંધ થયા વિના નથી ઉઘડતી આંખ. આવી જ રીતે આ કાર્યક્રમના અંત તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ ત્યારે આપ સૌનો આભાર માનવો જ રહ્યો. આપ સૌએ ખૂબ સુંદર ઓડિયન્સ તરીકે અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા સર્વે ગાયક કલાકારો, વાદક કલાકારો, સાજિંદાઓ અને ગેલેક્સી મીડિયા તરફથી આપ સૌનો ખૂબ આભાર. મળતા રહીશું. ગુડ નાઇટ, શુભ રાત્રિ, શબ ખેર. પ્રભુદાસ તળાવ મહાપાલિકા કોર્ટ્સના રહીશો દ્વારા અસામાજિક તત્વોના ત્રાસ અંગે જિલ્લા પોલીસ વડાને કરાયેલી રજૂઆત. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ક્વાર્ટરમાં રહેતા શ્રમજીવી પરિવારને આ જ વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો અકારણ ત્રાસ આપતા હોવાના મામલે ક્રાંતિ સેના દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અસામાજિક તત્વોને ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. એમ કે રાઠોડ, ક્રાંતિ સેના બિન રાજકીય સંગઠન અધ્યક્ષ. આજે અમે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાવનગરમાં પ્રભુદાસ તળાવ પાસે આવેલી મ્યુનિસિપાલિટી ક્વાર્ટરની સામે જે સ્કૂલ આવી છે ત્યાં અમુક અસામાજિક તત્વો
જે સાંપ્રદાયિક માહોલ બગાડવા માંગે છે અને એના અનુસંધાને અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આવા લોકોને પકડી અને જેર કરી અને ભાવનગરનું જે વાતાવરણ ડહોળવા માંગે છે એ ડહોળાય નહીં, એના કારણે અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ. ઘોઘા તાલુકાના છાયા ગામે કૂવો ગાળવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન શ્રમિક કૂવામાં પડી જતા સારવાર અર્થે ખસેડાયો હતો. ઘોઘા તાલુકાના છાયા ગામે વાડીમાં કૂવો ગાળવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન કૂવો ગાળવાનું કામ કરતા મોહનસિંહ રાજુસિંહ નામનો શ્રમિક દોરડું તૂટતા કૂવામાં પડી જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. બધા ખાલી હતા ને એટલે કભી ન લઈ લો. મારું નામ જગદીશભાઈ લવજીભાઈ, ગામ સાયા. બનાવ બન્યો કે કોમાં ઉતારતા રસો તૂટી ગયો, બરોબર, 2 જણ નહીં જ આવી છે. સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દી માટે ફાયર અને એમર્જન્સી વિભાગ દ્વારા શબવાહિની નહીં ફાળવતા ફેલાયેલો રોષ. સરટી હોસ્પિટલમાં કોઈ બીમારી સબબ સારવારમાં રહેલી મહિલાનું મૃત્યુ થતા મહિલાના મુંબઈ સ્થિત ભાઈ ગોપાલભાઈ દ્વારા ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફોન કરી શબવાહિની મોકલવા માટે વર્ધી આપતા ફાયર અને ઇમરજન્સી વિભાગના જવાબદાર કર્મચારીઓ દ્વારા શબવાહિની હાલ અન્ય વર્ધીમાં રોકાયેલી હોવાથી મોકલી શકાય તેમ ન હોય ખાનગી શબવાહિનીની વ્યવસ્થા કરી લેવાના ઉડાઉ જવાબ ગોપાલભાઈને મળ્યો હતો. આમ ફાયર અને ઇમરજન્સી વિભાગનો શબવાહિની ફાળવવા માટે દાખવેલી બેદરકારીથી ભારે રોષ ફેલાયો હતો. ગોપાલભાઈ, હું બોમ્બે રહું છું. અહીંયા શેના માટે તમે આવ્યા છો? મારા બેનને એડમિટ કર્યા તેના માટે આવ્યો છું. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ સાહેબ એવી છે કે મેં અડધો કલાક ઉપર થઈ ગયો. એક 101 ઉપર હું ફોન કરું છું, લાઈન ઉપાડતા નથી. અને પછી પોલીસની મદદથી ફોન કર્યો હતો કે તમે પ્રાઇવેટ ગાડી લઈ લો અને નગર અડધો કલાક બીજી વાર લાગશે. ગાડીવાળા એવો જવાબ આપે છે કે એમરજન્સી હોય તો તમે પ્રાઇવેટ ગાડી લઈ લો, નગર અમારી ગાડી અડધો પોણી કલાક પછી આવશે. અમે લગભગ સમજો કે 1:45 વાગ્યાની વાત છે, 1:30 થી 1:45 વાગ્યાની. સરદારનગર ગુરુકુળ ખાતે સુરીલી સાંજ કાર્યક્રમ યોજાયો. સરદારનગર ગુરુકુળ ખાતે સુરીલી સાંજના યોજાયેલા કાર્યક્રમમાં રાજેશ વૈષ્ણવ સહિતના કલાકારોએ ઉપસ્થિત શ્રોતાઓને જૂની હિન્દી ફિલ્મોના યાદગાર ગીતો રજૂ કરી પ્રસન્ન કર્યા હતા. આમંત્રણ છે તો સૌને એનો લાભ લેવા વિનંતી. હીરાના વેપારી સાથે ₹8.5 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો. જૂનાગઢમાં રહેતા હીરાના કારખાનેદાર ચિરાગભાઈ નરોત્તમભાઈ સાથે રાજપરા ખોડિયાર ગામે રહેતા મેહુલગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામીએ ચિરાગભાઈ પાસે રહેલા ₹8.5 લાખની કિંમતના હીરાનું વેચાણ કરાવી આપવાનું કહી છેતરપિંડી કર્યાની ફરિયાદ ચિરાગભાઈએ નોંધાવી હતી, જેની તપાસ દરમિયાન આરઆર સેલે મેહુલગીરી રાજેન્દ્રગીરીને નાની ચોકડી નજીકથી ઝડપી લીધો હતો.
ગઈ તારીખ 8/10/2000ના રોજ 8/10/2014ના ફરિયાદી સિરાજભાઈ નરોત્તમભાઈ સાબરી જે જૂનાગઢના આશરે 300 કેરેટ હીરા કિંમત ₹8.5 લાખના વેચાણ કરવા ભાવનગર આવે, જેઓને રાજેન્દ્ર મનસુખલાલ ધોળકિયા તથા મેહુલગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી તથા વિજયભાઈ પટેલ એ રીતના ત્રણેય જણાએ વિશ્વાસમાં લઈ ક્રિસ્ટલ બિલ્ડિંગે બોલાવે અને છેતરપિંડી કરી નાસ્તા ફરતા હતા. 3 આરોપી છે, જે પૈકી મેહુલ મનસુખલાલ મેહુલગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી રાજપરા ખોડિયારવાળો નાની ચોકડી નીકળવાનો તેવી અમને આજ રોજ બાતમી મળે વહેલી સવારના. ત્યારે અમે વતમાં ઊભા હતા તો 10:30 વાગે મેહુલગીરી નીકળે અને એને ઝડપી લીધી. સિહોરમાં રોલિંગ મિલમાં ફર્નેસના ટાંકામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. સિહોર જીઆઈડીસીમાં આવેલી વિજય રોલિંગ મિલમાં પતરા કટિંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ફર્નેસ ભરેલી ટેન્કમાં આગ ભભૂકી ઉઠતા સિહોર નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગથી અંદાજે ₹1.25 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું હતું. મિલમાં સર્વિસ કરું છું. મારું નામ દીપસિંહભાઈ ચૌહાણ છે અને અમારા માણસો અહીંયા ઓઇલના ટેન્કની બાજુમાં કામ કરી રહ્યા હતા. ત્યાં તીખારો લાગ્યો અને ઓઇલની આગ લાગી. ઓઇલના ટેન્કમાં આગ લાગવાથી અમારું 70-40 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. તે ફાયર બ્રિગેડવાળાએ આવીને અને તાત્કાલિક કાબૂમાં લીધેલ છે. સેન્ટ મેરીઝ હાઈસ્કૂલના ધોરણ 8ના 3 વિદ્યાર્થીઓને પાથરે લાકડી વડે માર મારતા વાલીઓમાં ભભૂકેલો રોષ. સેન્ટ મેરી હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને પાથરે લાકડી વડે માર મારતા વાલી વર્ગમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સેન્ટ મેરી હાઈસ્કૂલના ફાધર દ્વારા 3 વિદ્યાર્થીઓને માર મરાતા વાલીઓ દોડી આવ્યા હતા અને વાલીઓના રોષને પારખી જઈ ફાધરે વિદ્યાર્થીઓને માર માર્યાની કબૂલાત આપી માર મારવા બદલ વાલીઓ સમક્ષ માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો. એક બે નેતરની સોરી શું કામ યુઝ કરો છો? આવી રીતે મારા બાળક માટે કોઈ પણ બાળક માટે હું પૂછતો ડબલ મારી છે, ટ્રિપલ મારી છે, બોલો એનું મારા આજના રેકોર્ડ સાહેબ એવું છે કે અમે આવીએ ને સ્કૂલમાં હું લેખિતમાં આપું મારી જવાબદારી એની હું રિસેસ પૂરો થયો એટલે હું મારા બેગમાં જે નકામો કચરો હતો તે હું ડસ્ટબિનમાં નાખવા ગયો. ત્યાં ફાધર આવીને મને 4-5 સોટી મારી નેતરની. ફાધરનું નામ છે સીજો. તારી સાથે બીજા કેટલા છોકરા હતા? 2. અમને કુલ 3 જણાને માર્યા. કરતા હતા ક્લાસમાં બહુ અવાજ હતું એટલે હું ક્લાસમાં ગયો. ક્લાસમાં જઈને જોયું તો 2-3 છોકરાઓ ઉભા એટલે છોકરાઓનું છે અમુકને છે સોટી માર્યો હતો. એનાથી એકને વાગી ગયું એમ કહે છે. તો અત્યારે મેં જોયું અને થોડુંક વાગેલું છે. મારી ભૂલ થઈ ગયું છે, એનું માફી માંગુ છું. ઓકે. અમરેલીમાં રહેતા ગદાભાઈ હઠાભાઈ વાળોદરિયાને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડા રહેતા ગોરધનભાઈ જાદવનું વાહન સ્લીપ થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે.
લાખણકા ગામે રહેતા વિજુબેન ફાફાભાઈ લાઠિયાને અકસ્માતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સાવરકુંડલામાં રહેતા ભીમાભાઈ જેઠાભાઈ નાગરને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. તળાજા રહેતા જગાભાઈ સોંડાભાઈ જાદવ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સાયલા રહેતા કંચનબેન ધીરુભાઈ અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કુંભારવાડામાં રહેતા નાનુબેન નાનુભાઈને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્સની ઓફિસમાંથી રૂપિયા 2.5 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. કાળિયાબેડ રામમંત્ર મંદિર નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા. ગંગાચળિયા તળાવ શાક માર્કેટના પાછળના ભાગે આવેલા મહાપાલિકાની જર્જરિત શોપિંગ સેન્ટરથી વેપારીઓમાં રોષ. શહેરની અગ્રીમ ચેનલ ગેલેક્સી મીડિયા દ્વારા નારી શક્તિનું બહુમાન કરાયું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.